કેમ છો મિત્રો? તો તમને ખબર જ હશે કે આજે છે ઉત્તરાયણ એટલે જે વૃદ્ધો છે સાથે જ જે આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો છે બધા પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા અને ઉત્તરાયણના દિવસે ઊંધિયું પૂરી ના ખાઈએ તો ચાલે જ નહીં. તો અત્યારે હું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના ભોજનના લાઈવ માટે આવી રહી છું. તો સૌથી પહેલા આજનું મેનુ બતાવી દઉં. તો મેનુમાં છે ગરમા ગરમ પૂરી ને ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું અને સાથે જ છે સ્વીટ જલેબી. તો અહીંયા તમે જોઈ જ શકો છો કે જે આપણે પીએસઆઈ ના ભાઈઓ છે એ જે આપણા વૃદ્ધો છે એમને ડીશ બનીને આપી રહ્યા છે. કેમ છો દાદા? મજામાં ને? શું જમો છો તમે? આજે ઉત્તરાયણ છે ખબર ને? પતંગ ચગાવ્યા તમે? એવું છે? તો આજના દાતાની વાત કરું તો આજે આપણે જે સંકુલના ભાવનગરથી ઘોઘા તાલુકાના જે દાતા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જ વડોદરાથી ટીએલ ચૌહાણ જે આજના ભોજનના અમારા બપોરના દાતા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં યોગદાન આપ્યું. અને જો તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. અને જો તમે ગૂગલ પે, પેટીએમ, ફોન પે કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 8768888088. તો આજે આપણા સંકુલના મહેમાનો બી અહીંયા છે. કેમ છો તમે? મજામાં. શું નામ છે તમારું? નીતા પટેલ. ઓહ, ક્યાંના છો તમે? અમદાવાદથી. અમદાવાદથી. તો કેવું લાગ્યું તમને અમારું શિક્ષણ જ કલ્યાણ બહુ સંકુલ? સારું લાગ્યું. અહીંયા છોકરાઓ માટે પણ બધી વ્યવસ્થા છે, વૃદ્ધો માટે બી વૃદ્ધો માટે પણ બહુ સરસ છે. અને હવે દિવ્યાંગોનું ઓપનિંગ થવાનું છે દિવ્યાંગો માટે પણ. એ થઈ ગયું છે અત્યારે ચાલુ. અમે જોઈને હવે કામ ચાલુ છે. તો કેવું લાગે તમને? બહુ સારું લાગે. બહુ તો તમે જમવા જાઓ છો? ના, હું જમવાનું આપું છું. ઓહ, થેન્ક યુ. આપવા માટે. થેન્ક યુ. ઓકે. તો તમે જોઈ શકો છો કે જે આપણા જે વૃદ્ધો છે અત્યારે ઠંડીમાં તડકામાં ભોજન લઈ રહ્યા છે. તો આપણા જે બીજા વડીલો છે તેમની સાથે વાત કરીએ. કેમ છો? મજામાં? તમે પતંગ ચગાવવા ગયા હતા? ગયા હતા? કેવું લાગ્યું હતું જમવાનું? મસ્ત. તો એકવાર ફરી કહી દઉં કે આપણા જે આજના ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને તમે બી આવું નાનું એવું સહયોગ કરો જેથી અહીંના વૃદ્ધો છે સાથે જ છે દિવ્યાંગોને અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો તેમને નાનું એવું યોગદાન ભોજન માટેનો ખર્ચ નીકળી શકે. તો અહીંયા આપણા જે બીજા છે મહેમાન આયલા. તમે ક્યાંના છો? અમદાવાદના? અમદાવાદથી આવ્યા છે. સોલંકી. ઓકે. તો કેવું લાગ્યું તમને અમારું સંકુલ? બહુ સરસ જગ્યા છે અને બહુ જ બધી વ્યવસ્થા બહુ સારી છે અને માણસો બધા બહુ હેપી છે. થેન્ક યુ. તમારું નામ શું છે? મારું નામ દેવાંશી છે. હું અમદાવાદથી જ આવી છું. ઓકે. તો તમે બહુ જ ગમ્યું. ઓહ, તો મતલબ તમે સ્ટડી કરો છો અત્યારે? હું બીએસસી નર્સિંગ કરું છું. ઓહ, મેં બી સાયન્સ લીધું છે. કઈ એડવાઇસ આપવા માંગશો મને? હા, બેસ્ટ છે. બધા એમ કે સાયન્સ ની સ્ટુડન્ટ એટલે બહુ મતલબ પડાખું આમ તેમ એવું કઈ ના હોય. બેસ્ટ ફ્યુચર છે. તો સારું લઈશ તો બેસ્ટ છે. ઓકે. એટલે કે તમે નર્સિંગ કરો છો અત્યારે. તો કેવું લાગ્યું તમને અમારું વૃદ્ધાશ્રમ? બહુ સરસ છે. અને અહીં તમે હોમ બી બહુ જ સરસ છે. ઓકે. આમ ઓલ્ડ એજ હોમ તો નહીં જ કહેતા કારણ કે આ એક ધરતીનો છેડો એટલે ઘરની સમાન જ છે. ત્યાં જે પેલું ઓર્ફનેજ હતું ને એ બી બહુ સરસ. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. તમે ક્યાંના? અમદાવાદના જ? ઓકે. તો તમને કેવું લાગ્યું અમારું? તો તમે અહીંયા વૃદ્ધો સાથે મળ્યા હશે, એમનો સ્વભાવનો બિહેવિયર કેવો લાગ્યો? તમારું કામ એ સારું. થેન્ક યુ. એકવાર ફરીથી કહી દઉં કે આજના જે અમારા ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર. જો તમે બી આવી રીતે યોગદાન કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. અને તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો નંબર છે 8768888088. અને તમને ખબર જ હશે ઉત્તરાયણ એટલે આપણા જે સર્વ સમાજ ટીમના મેમ્બર છે બધા અહીં આવેલા છે. કેમ છો? મજામાં? ક્યાંના તમે? બાલાસિનોર. હું બે બાજુની જ છું, અરવલ્લીની જ છું હું બી. તો તમે આજે કેમ અહીંયા? આજનું ભોજન છે. તો થેન્ક યુ. એકવાર ફરીથી તમને ખૂબ ખૂબ આભાર કે તમે મારા સંકુલમાં તમે દર મહિને ભોજન આપતા જ હોય છો. તમારું નામ શું? જીતેન્દ્રસિંહ પરમાર, સર્વ સમસ્યાના, મહીસાગર જિલ્લાથી. ઓકે. તો તમે તો દર વખત આવતા જ હોય છો? દર મહિને આજે અમારું 17મું ભોજન થયું. ઓકે. તમારું નામ શું? પરમાર યુગેશ. તમારું? ઓકે. તો તમને બધાને એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર. ये है
હિતેન્દ્રસિંહ એટલે હું ઓળખું છું હવે નામ તો ખબર નથી. મને ખબર હતી મેં ગઈ વખત તમે આવ્યા હતા મેં પૂછ્યું હતું યાદ હોય તો મારા તમામ મહીસાગર જિલ્લાના જે કંઈ મારા ફોલોવર છે, બાપુના ફોલોવર છે, તમામનો હું આભાર માનું છું, જેથી કરીને હું 17મું ભોજન આપ્યું છે અને આવતા 18મું ભોજન પણ આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો, જેથી કરીને બાપુને એક ટાઈમના ભોજનમાં હું મદદરૂપ થઈ શકું. અને મારા સર્વ સમાજ સેના અને મહીસાગર ટીમને જે કંઈ મને મારા જોડે જોડાણ છે તમામના હોદ્દેદારનો હું આવી જ રીતે એ મને સાથ સહકાર આપતો અને આભાર માનું છું તેઓને. જય હિન્દ, જય માતાજી. થેન્ક યુ. તો આજના અમારા જેટલા બી ભોજનના દાતા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી સાથે તમને ખબર છે કે રોજ અહીં આયુષી આવતી જ હોય છે, તો થોડી વાર એને કહીશ કે લાઈવ સંભાળજો. કેમ છો બધા? તમને બધાને હેપી ઉત્તરાયણ. અને મારું નામ છે આયુષી વંદે માતરમ અને આપણે રોજ લાઈવમાં જોડાઈએ છીએ. આજે તો ખૂબ મજા, ઉત્તરાયણનો દિવસ છે, મારો ફેવરેટ તહેવાર છે અને એમ જો પતંગ ચગાવીને આવ્યા છે. અમે ખૂબ ઉત્સાહ છે અમને. બધા તહેવારો હોય છે અને તમે લોકો સૌથી પણ વધારે મિત્રો છો, તો ખૂબ ધન્યવાદ કે તમે લોકો તમારા તહેવારમાં પણ અમારા લાઈવ નિહાળો છો. અને તમને લોકોને સરસ મજાનું મેનુ તો ખબર જ છે કે ઊંધિયું અને પૂરી છે, સો તમે પણ યોગદાન કરી શકો છો. અને યોગદાન કરવા માટેનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરી શકો છો. અને તમે જાણતા જ હશો કે આજે ઉત્તરાયણ છે અને બધા પતંગ ચગાવતા હશો, પણ તમે લોકો પતંગ ચગાવતા હશો તેમાં તમને એક સારી વાત કહી દઉં. સારી વાત તો ના કહેવાય, પણ એક વાત કહી દઉં કે આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે કે આપણે ફોનમાં જોતા જ હશે, કારણ કે આ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. અને તમને કહી દઉં કે આ ઉત્તરાયણ તહેવાર બધાના માટે હોય છે, ગમે તે તહેવાર બધાના જ માટે હોય છે, પણ આ તહેવાર પ્રાણી પક્ષીઓ માટે પણ હોય છે અને તેમનો જીવ જોખમમાં ના આવે તેની તમે ધ્યાન રાખજો. કારણ કે તમારા પતંગના જે ધારદાર માંજા હોય તેનાથી પક્ષીઓના ગળા કપાઈ જાય છે અને તે ત્યાં જ મૃત્યુ પામે છે. સો તેમના રક્ષણ માટે તમે લોકો ખૂબ ધ્યાન રાખજો અને ધ્યાનથી પતંગ ચગાવજો, કારણ કે આપણી ખુશીમાં કોઈનું દુઃખ ના થઈ જાય કે કોઈનો જીવ ના જાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તે જ રીતે અમે પણ ખૂબ ખુશ છીએ અને બાપુ પણ અમને સારી રીતે તમે જાણતા જશો રાખે છે. અને આ છે આપણા કમલા દાદી. સો કેસે હો દાદી? कैसा लगा खाना? અને સરસ મજાની જલેબીઓ પણ છે. આપણે બધા જોડે વાતો કરી જ લઈએ અને હું તમને આજે ભોજનના દાતાને ખૂબ ધન્યવાદ, કારણ કે વરસ ચાલુ થયું અને આજે 14 દિવસ થઈ ગયા છે 2025ના. અને રોજે દાતા હોય જ છે, એક બે દિવસ ના હોય પણ મોસ્ટ ઓફ રોજે દાતા હોય છે. આપણે બધા પીએસઆઈ કોન્સ્ટેબલ અને યુવાનો જોડે પણ વાતો કરીએ. શું નામ છે તમારું અને ક્યાંના છો તમે? કેવું લાગે છે જમવાનું? સારું લાગે છે? તમે ઘરે હતા ત્યારે આવી મોજ કરતા હતા? અહીં વધારે મજા આવે છે એમ, અને ઠંડી અનુભવાય છે થોડી ઘણી. અને આજે તો તમને તડકો દેખાતો હશે પણ પવન બહુ જ છે, કારણ કે પતંગ માટે પવન તો જોઈએ જ ને, અને કુદરત પણ તેની સાથે જ છે. અને હું તમને ફરીથી કહી દઉં કે કોઈ પક્ષીનો જીવ ના જોખમાય તેનું પણ તમે લોકો ધ્યાન રાખજો. અને આપણે ઘણા બધા લોકો જોડે પણ વાત કરી જ રહ્યા છે. અને તમને એક સરસ મજાનું આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમનું દ્રશ્ય બતાવી દઉં કે ત્યાં પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો બેઠા છે અને આ આપણા દાદા દાદીઓ છે. અને આપણું સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. અને એની બિલ્ડિંગ તમે જોતા જશો, ખૂબ સુંદર છે. અને બીકોઝ ઓફ બાપુ, કેમ કે તેમના લીધે જ આ બધું શક્ય થઈ શક્યું છે. અને જાણતા જશો કે બધી સંસ્થાઓ ચાલે છે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચલાવવું ખૂબ અઘરું છે, પણ તમારા લોકોના સપોર્ટથી ચાલે તો થેન્ક યુ સો મચ. અને આપણે શિક્ષણ કલ્યાણ સંકુલના લાઈવમાં પણ મળશું. ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું. તમને બધાને ફરીથી હેપી ઉત્તરાયણ. થેન્ક યુ સો મચ.